નમસ્કાર મિત્રો, સૌ મજામાં છો ને? દોસ્તો, આપણે ગયા વખતે ચેપ્ટર 1 માંથી વર્ગીકરણની કક્ષાઓની ચર્ચા કરતા હતા અને એમાં આપણે જાતિ સુધીની કક્ષા જોઈ ગયા. ફરી એકવાર નવેસરથી શરૂ કરીએ તો વર્ગીકૃત શ્રેણીમાં મુખ્ય 7 કક્ષાઓનો સમાવેશ થાય અને એ 7 કક્ષાઓ કઈ છે તો કે સૌથી મોટી કક્ષા હોય તો સૃષ્ટિ, એના પછીની કક્ષા હોય તો વિભાગ કે સમુદાય, એના પછીની કક્ષા હોય તો વર્ગ, વર્ગથી નાની કક્ષા છે ગોત્ર, ગોત્રથી નાની કક્ષા કુળ, કુળથી નાની કક્ષા પ્રજાતિ અને સૌથી નાની કક્ષા હોય તો જાતિ. આ વર્ગીકૃત શ્રેણીમાં આપણે જાતિથી શરૂઆત કરેલી દોસ્તો. ફરી એક વખત જરા યાદ કરી લઈએ કે જાતિ એટલે શું. દોસ્તો, જાતિની વ્યાખ્યા અર્નેસ્ટ માયરે આપેલી અને એ પાયાની વ્યાખ્યા અનુસાર જાતિ એટલે મૂળભૂત લક્ષણોમાં સામ્યતા ધરાવતા, આંતરપ્રજનન કરી અને પ્રજનનક્ષમ સંતતિ ઉત્પન્ન કરતા સજીવોનો સમૂહ એટલે જાતિ. સરળતાથી વાત કરીએ તો એવા સજીવો કે જેના લક્ષણોમાં મહત્તમ સમાનતા હોય, એ સજીવો વચ્ચે કુદરતી રીતે આંતરપ્રજનન એટલે કે એમની વચ્ચે કુદરતી રીતે પ્રજનન થતું હોય અને એ પ્રજનનથી ઉત્પન્ન થયેલી સંતતિ પણ પ્રજનનક્ષમ હોય, તો એવા સજીવોના જૂથને આપણે જાતિ કહી શકીએ. દાખલા તરીકે બધા મનુષ્યો છે તો એ એક જાતિના છે, બધા સિંહ છે તો એ એક જાતિના છે, કારણ કે બધાની વચ્ચે મૂળભૂત લક્ષણોમાં મહત્તમ સમાનતા છે. એ બધા વચ્ચે કુદરતી રીતે આંતરપ્રજનન પણ થાય છે અને એનાથી ઉત્પન્ન થયેલી સંતતિ પણ પ્રજનનક્ષમ હોય છે. તો આ અર્નેસ્ટ માયરે આપેલી જાતિની પાયાની વ્યાખ્યા છે. એના પછી આપણે એ ચર્ચા કરીએ કે થોડાક ઉદાહરણો. દાખલા તરીકે મેન્જીફેરા ઇન્ડિકા આંબાનું નામ છે તો એમાં મેન્જીફેરા પ્રજાતિ છે અને ઇન્ડિકા જાતિ છે. એવી જ રીતે સોલેનમ ટ્યુબરોઝમ એટલે બટાકા, તો સોલેનમ પ્રજાતિ અને ટ્યુબરોઝમ જાતિ છે. પેન્થેરા લિયો એટલે સિંહ, તો પેન્થેરા પ્રજાતિ અને લિયો જાતિ થઈ. તો થોડાક ઉદાહરણો સાથે આપણે જાતિની વાત કરીએ અને એ પણ ચર્ચા કરીએ કે જાતિ છે એકમાત્ર વાસ્તવિક અને સૌથી નાની કક્ષા છે. બાકીની બધી જ કક્ષાઓ છે જાતિ સિવાયની એ સંકલ્પનિક છે, એ વાસ્તવિક કક્ષાઓ નથી. ફક્ત એક જ જાતિ વાસ્તવિક કક્ષા ગણાય. વિદ્યાર્થી મિત્રો, જાતિથી મોટી કક્ષા છે પ્રજાતિ. પ્રજાતિ કેવી રીતે બને તો કે ગાઢ સંબંધ ધરાવતી અથવા તો એક જ પૂર્વજમાંથી ઉત્પન્ન થયેલી જાતિઓનો સમૂહ એટલે પ્રજાતિ. તો એક પ્રજાતિમાં સમાવેશિત બધી જાતિઓ છે એ એક જ પૂર્વજમાંથી ઉત્પન્ન થયેલી હોય અને સ્વાભાવિક છે કે એક જ પૂર્વજમાંથી ઉત્પન્ન થયેલી જાતિઓ હોય દોસ્તો, તો પછી એમની વચ્ચે ગાઢ સંબંધ એટલે કે એમના લક્ષણોમાં સમાનતા જોવા મળે. તો આવી ગાઢ સંબંધ ધરાવતી અને એક જ પૂર્વજમાંથી ઉત્પન્ન થયેલી જાતિઓનો સમૂહ બને તો એ કક્ષાને આપણે કહીશું પ્રજાતિ. દોસ્તો, થોડાક ઉદાહરણ લઈ આપણે પ્રજાતિને સમજવાનો પ્રયત્ન કરીએ તો જુઓ, પેન્થેરા લિયો એટલે સિંહ, પેન્થેરા પાર્ડસ એટલે દીપડો અને પેન્થેરા ટાઇગ્રિસ એટલે વાઘ. આ ત્રણેય પ્રાણીઓને આપણે ઓળખીએ છીએ. અહીંયા સિંહની જાતિ થશે લિયો, દીપડાની જાતિ છે પાર્ડસ અને વાઘની જાતિ છે ટાઇગ્રિસ. પણ સિંહ, વાઘ અને દીપડો એ ત્રણેય લક્ષણોમાં સમાનતા ધરાવતી કે ગાઢ સંબંધ ધરાવતી જાતિઓ છે. માટે જાતિ લિયો, જાતિ પાર્ડસ અને જાતિ ટાઇગ્રિસ એ ત્રણેયનો સમાવેશ આપણે એક જ પ્રજાતિ પેન્થેરામાં કર્યો. પણ હા, જો બિલાડીની પ્રજાતિ છે ફેલિસ, તો બિલાડી અને સિંહ, વાઘ કે દીપડા વચ્ચે એટલી બધી સમાનતા નથી, માટે બિલાડીનો સમાવેશ આપણે પેન્થેરા કરતા અલગ પ્રજાતિ ફેલિસમાં કર્યો. તો આમ આપણે કહી શકીએ કે ગાઢ સંબંધ ધરાવતી જાતિઓનો સમાવેશ એક જ પ્રજાતિમાં થાય અથવા તો ગાઢ સંબંધ ધરાવતી જાતિઓનો સમૂહ એટલે જ પ્રજાતિ. આવી જ રીતે વનસ્પતિના ઉદાહરણો જોઈએ. જુઓ, સોલેનમ ટ્યુબરોઝમ એટલે બટાકા,
સોલેનમ મેલોન્જીના એટલે રીંગણ અને સોલેનમ નાઇગ્રમ એટલે પીલુડી નામનો છોડ. તો અહીંયા જુઓ, બટાકાની જાતિ છે ટ્યુબરોઝમ, રીંગણની જાતિ છે મેલોન્જીના અને પીલુડીની જાતિ છે નાઇગ્રમ. અને ત્રણેયના પુષ્પીય લક્ષણો વચ્ચે આપણે સમાનતા જોઈ શકીએ છીએ. તો દોસ્તો, ત્રણેય જાતિઓ ટ્યુબરોઝમ, મેલોન્જીના અને નાઇગ્રમ એનો સમાવેશ આપણે એક જ પ્રજાતિ સોલેનમમાં કર્યો. પ્રજાતિથી મોટી કક્ષા છે કુળ. તો સંબંધિત પ્રજાતિઓનો સમૂહ એટલે કુળ. સંબંધિત પ્રજાતિઓ એટલે શું? તો કે નજીકની અને સમાન લક્ષણોવાળી પ્રજાતિઓ છે એમનું જે જૂથ બનાવીએ એ મોટા જૂથને કહેશું કુળ. તો આમ નજીકની જાતિઓનો સમૂહ એટલે પ્રજાતિ અને સમાનતાવાળી કે નજીકની પ્રજાતિઓનો સમૂહ એટલે કુળ બનશે. કુળને સમજવા માટે થોડાક ઉદાહરણો લઈએ દોસ્તો. તો જુઓ, આપણે હમણાં જ વાત કરી ગયા કે પ્રજાતિ પેન્થેરા એ સિંહ, વાઘ અને દીપડાની પ્રજાતિ છે, જ્યારે ફેલિસ એ બિલાડીની પ્રજાતિ છે. ભલે બિલાડી અને સિંહ, વાઘ, દીપડા વચ્ચે એટલી બધી સમાનતા નથી, પણ છતાં બંનેનો દેખાવ અને બીજી ઘણી બધી સમાનતાઓ છે. તો પ્રજાતિની દ્રષ્ટિએ પ્રજાતિ પેન્થેરા અને પ્રજાતિ ફેલિસ બંને નજીકની કે સંબંધિત પ્રજાતિઓ છે. માટે જ બંને પ્રજાતિઓ ફેલિસ અને પેન્થેરાનો સમાવેશ એક જ કુળ ફેલિડીમાં થાય છે. પણ હા, કૂતરાઓને આપણે અલગ કુળમાં મૂકીએ છીએ, કારણ કે સિંહ, વાઘ, દીપડા કે બિલાડીઓ સાથે કૂતરાને વિશેષ સમાનતા નથી. એવી જ રીતે આપણે વાત કરીએ તો મનુષ્ય, ઉરાંગુટાંગ, ગોરીલા એવા બધા પ્રાણીઓ છે, એમને પણ સિંહ, વાઘ, દીપડા કે બિલાડી સાથે વિશેષ સમાનતા નથી. માટે એમનો સમાવેશ આપણે હોમોનિડી નામના અલગ કુળમાં કરશું. તો આમ સંબંધિત પ્રજાતિઓના સમૂહથી કુળ રચીએ. આવું જ વનસ્પતિઓના ઉદાહરણો લઈએ તો પ્રજાતિ સોલેનમ, પ્રજાતિ પેટુનિયા અને પ્રજાતિ ધતુરો એ ત્રણેય પ્રજાતિઓ છે એકબીજા સાથે સમાનતા ધરાવતી છે. માટે જ પ્રજાતિ સોલેનમ, પ્રજાતિ પેટુનિયા અને પ્રજાતિ ધતુરા એ ત્રણેયનો સમાવેશ આપણે એક જ કુળ સોલેનેસીમાં કરશું. તો આમ નજીકની પ્રજાતિઓના જૂથથી કુળ રચાય. કુળથી મોટી કક્ષા દોસ્તો ગોત્ર આવે. તો ગોત્ર એટલે શું? તો કે એ જ રીતે સમાન લક્ષણોવાળા કુળોને ભેગા કરો તો એ સમૂહ બનશે ગોત્ર. જેમ કે કુળ એ, કુળ બી અને કુળ સી એ ત્રણેય સમાનતા ધરાવે છે. તો આ ત્રણેય કુળને આપણે એક ગોત્રમાં મૂકીએ. પણ કુળ ડી અને કુળ ઈ છે એ કુળ એ, બી, સી સાથે સમાનતા નથી ધરાવતા. તો કુળ ડી અને કુળ ઈ ને આપણે અલગ ગોત્રમાં મૂકશું. ગોત્રને સમજવા માટે જુઓ ઉદાહરણો. આપણે વાત કરી કે કુળ ફેલિડી એ સિંહ, વાઘ, દીપડો અને બિલાડીનું કુળ છે. એવી જ રીતે કુળ કેનેડી એ કૂતરાઓનું કુળ છે. પણ આ બંને કુળ છે એ સમાનતા ધરાવતા કુળ છે. માટે બંને કુળોનો સમાવેશ એક જ ગોત્ર કાર્નિવોરામાં કરવામાં આવ્યો દોસ્તો. એવી જ રીતે વનસ્પતિઓમાં કુળ કોન્વોલ્યુલેસી અને કુળ સોલેનેસી એ બંનેનો સમાવેશ એક જ ગોત્ર પોલિમોનિયલ્સમાં થાય, કારણ કે બંનેના પુષ્પીય લક્ષણો અને વાનસ્પતિક લક્ષણો વચ્ચે સમાનતા છે. તો આમ કોન્વોલ્યુલેસી અને સોલેનેસી બંને કુળનો સમાવેશ એક જ ગોત્ર પોલિમોનિયલ્સમાં કરવામાં આવે છે. ગોત્રથી મોટી કક્ષા છે વર્ગ. તો સંબંધિત ગોત્રોનો સમૂહ એટલે કે સમાન લક્ષણોવાળા ગોત્રોનો સમૂહ ભેગો કરીએ તો એ કક્ષા બનશે વર્ગ. વર્ગને સમજવા માટેના ઉદાહરણો જોઈએ દોસ્તો. તો મનુષ્ય, વાનર, ગોરીલા, ગિબ્બન એ બધા સમાનતા ધરાવતા સજીવો છે. તો એમનો સમાવેશ એક ગોત્ર પ્રાઇમેટામાં થાય. જ્યારે સિંહ, વાઘ, બિલાડી અને કૂતરા જેવા માંસાહારી પ્રાણીઓ છે એ મનુષ્ય કે વાનરોથી અલગ છે. માટે એમનું ગોત્ર કાર્નિવોરા અલગ છે. પણ હા, ગોત્ર પ્રાઇમેટાના સજીવો એટલે મનુષ્ય, વાનર, ગોરીલા, ગિબ્બન અને
ગોત્ર કાર્નિવોરાના સજીવો એટલે સિંહ, વાઘ, બિલાડી, કૂતરા બંનેનો વર્ગ એક જ છે, સસ્તન. કારણ તો કે પ્રાઇમેટાના સજીવો અને ગોત્ર કાર્નિવોરાના સજીવો બંને સસ્તનો છે, બચ્ચાને જન્મ આપે છે, બચ્ચાને દૂધ પીવડાવે છે, શરીર ઉપર રૂંવાટી આવેલી છે, બાહ્ય કર્ણપલ્લવ ધરાવે છે. તો આ બધા જ વચ્ચે આવી સમાનતાઓ છે. માત્ર ગોત્ર પ્રાઇમેટા અને ગોત્ર કાર્નિવોરા બંનેનો સમાવેશ એક જ વર્ગ સસ્તનમાં કરવામાં આવે છે. વર્ગથી મોટી કક્ષા છે સમુદાય કે વિભાગ. જો અહીંયા આપણે બે શબ્દો વાપરીએ છીએ, સમુદાય અથવા વિભાગ. તો દોસ્તો એક સ્પષ્ટતા કરી લઈએ કે જો પ્રાણી વર્ગીકરણ હોય તો વર્ગથી મોટી કક્ષા સમુદાય લેવામાં આવે અને વનસ્પતિ વર્ગીકરણમાં સામાન્ય રીતે વર્ગથી ઉપરની કક્ષા વિભાગ લેવામાં આવે. તો આમ પ્રાણી વર્ગીકરણમાં સમુદાય એવો શબ્દ વપરાય કક્ષા માટે, જ્યારે વનસ્પતિ વર્ગીકરણ હોય તો સમુદાયને બદલે આપણે લેશું વિભાગ. તો વિભાગ શું છે? તો કે સંબંધિત વર્ગો એટલે કે નજીકના લક્ષણો વાળા વર્ગોને આપણે ભેગા કરીને જે સમૂહ બનાવીએ એ કક્ષાનું નામ છે વિભાગ કે સમુદાય. હવે સમુદાય કે વિભાગને સમજવા માટેના ઉદાહરણો જોઈએ. જો આપણે વર્ગ સસ્તનની વાત કરી કે જેમાં મનુષ્ય, વાનરો, સિંહ, વાઘ, બિલાડી, કૂતરા વગેરેનો સમાવેશ થાય છે કે જે સ્તનધારી પ્રાણીઓ છે અને બચ્ચાને દૂધ પીવડાવે છે. સાથે સાથે આ બધા જ પ્રાણીઓ છે કરોડ સ્તંભ પણ ધરાવે છે. તો વર્ગ સસ્તનની સાથે જો મત્સ્યો, વર્ગ ઉભયજીવી, વર્ગ સરીસૃપ, વર્ગ વિહંગ એટલે કે પક્ષીઓ, આ બધા જ કરોડ સ્તંભ ધરાવતા પ્રાણીઓ છે. આ બધા સજીવોમાં ગર્ભાવસ્થા દરમિયાન મેરુદંડ નામનો એક દંડ ઉત્પન્ન થાય છે. સાથે સાથે આ બધા જ સજીવોમાં પૃષ્ઠભાગે એટલે કે પીઠ તરફ પોલું ચેતાતંત્ર, જેને આપણે કરોડરજ્જુ કહીએ, એ પણ આવેલ હોય. તો આમ મેરુદંડની ઉત્પત્તિ અને પૃષ્ઠભાગે આવેલું પોલું ચેતાતંત્ર એ આ બધા જ સજીવો વચ્ચે સમાન લક્ષણ છે. માટે જ ઉભયજીવીઓ, મત્સ્યો, સરીસૃપ, વિહંગ અને સસ્તન એ બધા વર્ગોનો સમાવેશ આપણે એક જ સમુદાય મેરુદંડીમાં કરશું. વિભાગ કે સમુદાયથી ઉપરની કક્ષા છે સૃષ્ટિ, અને સૃષ્ટિને આપણે સૌથી મોટી કક્ષા ગણી શકીએ. તો સૃષ્ટિમાં સંબંધિત લક્ષણો વાળા બધા જ સજીવો આવી જશે. દાખલા તરીકે પ્રાણી સૃષ્ટિ છે તો એને 11 સમુદાયોમાં વિભાજિત કરવામાં આવે અને આ 11 સમુદાયના બધા પ્રાણીઓને આપણે એક સૃષ્ટિમાં મૂકીએ અને એ સૃષ્ટિનું નામ આપશું પ્રાણી સૃષ્ટિ. એવી જ રીતે બધી વનસ્પતિઓનો સમૂહ છે એને કહેશું વનસ્પતિ સૃષ્ટિ. તો આમ સૃષ્ટિ છે એ સૌથી મોટી કક્ષા છે. સામાન્ય રીતે વૈજ્ઞાનિકો સજીવોને બે સૃષ્ટિમાં વિભાજિત કરે છે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિમાં બધી જ વનસ્પતિઓનો સમાવેશ થાય અને પછી એ વનસ્પતિઓને જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે. જ્યારે પ્રાણી સૃષ્ટિમાં પ્રાણીઓનો સમાવેશ થાય અને પછી એ પ્રાણીઓને અલગ અલગ સમુદાયોમાં વિભાજિત કરવામાં આવે. પણ વિટેકરે 2 ને બદલે 5 સૃષ્ટિઓ પણ આપેલ છે. દાખલા તરીકે સૃષ્ટિ મોનેરા, સૃષ્ટિ પ્રોટિસ્ટા, સૃષ્ટિ ફૂગ, સૃષ્ટિ વનસ્પતિ અને સૃષ્ટિ પ્રાણી. તો આમ ઘણા વૈજ્ઞાનિકો છે એ સજીવોને 2 સૃષ્ટિઓમાં વિભાજિત કરે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. જ્યારે વિટેકરે સજીવોને 5 સૃષ્ટિઓમાં વિભાજિત કરેલ, જેમ કે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો આમ આપણે કહી શકીએ કે સૃષ્ટિ છે એ સૌથી મોટી કક્ષા છે. તો દોસ્તો વર્ગીકરણની કક્ષાઓમાં આપણે જાતિથી લઈ અને સૃષ્ટિ સુધીની કક્ષાઓની ક્રમશઃ ચર્ચા કરી. હવે આ કક્ષાઓ દરમિયાન આપણે જે કંઈ વૈજ્ઞાનિક નામો કે ઉદાહરણોનો અભ્યાસ કર્યો એમને આપણે એક સાથે લઈ લઈએ જેથી કરીને યાદ રાખવા સરળ પડે. આપણે પ્રાણીઓના નામ અને ઉદાહરણો અને વનસ્પતિના નામો અને ઉદાહરણો અલગ અલગ જોઈએ. તો જુઓ, સૌથી પહેલા પ્રાણીઓના ઉદાહરણોની વાત કરીએ તો પેન્થેરા લિયો એટલે સિંહ, પેન્થેરા ટાઇગ્રીસ એટલે વાઘ, પેન્થેરા પાર્ડસ એટલે દીપડો. આ ત્રણેય એક જ પ્રજાતિ પેન્થેરાના પ્રાણીઓ છે. જ્યારે ફેલિસ એ બિલાડીઓની પ્રજાતિ છે.
તો પ્રજાતિ પેન્થેરા અને પ્રજાતિ ફેલિસ એ બંને પ્રજાતિઓનો સમાવેશ આપણે કુળ ફેલિડીમાં કર્યો અને કુળ ફેલિડીનું નામ પણ બિલાડીની પ્રજાતિ ફેલિસ ઉપરથી આપવામાં આવ્યું છે. એવી જ રીતે કૂતરાઓ છે એ કુળ ફેલિડીના પ્રાણીઓ કરતાં અલગ છે, તો કૂતરાઓનો સમાવેશ આપણે કુળ કેનિડીમાં કર્યો. મનુષ્ય, ચિમ્પાન્જી, ગોરિલાનો સમાવેશ આપણે કુળ હોમોનીડીમાં કરીએ. અહીંયા પણ જુઓ, હોમોનીડી એ નામ મનુષ્યની પ્રજાતિ હોમો ઉપરથી આપવામાં આવ્યું. તો અહીંયા પ્રાણીઓના 3 કુળો આપણે લીધા, કુળ ફેલિડી, કુળ કેનિડી અને કુળ હોમોનીડી. પણ એમાંથી કુળ ફેલિડી અને કુળ કેનિડી એ બંને થોડી સમાનતા ધરાવતા કુળ છે, જ્યારે કુળ હોમોનીડી છે એમનાથી અલગ છે. તો કુળ ફેલિડી અને કુળ કેનિડી એ બંનેનો સમાવેશ આપણે એક જ ગોત્ર કાર્નિવોરામાં કર્યો, જ્યારે કુળ હોમોનીડીનો સમાવેશ ગોત્ર પ્રાઇમેટામાં કર્યો. એમને આપણે કાર્નિવોરા સાથે નથી મૂકતા કારણ કે ત્યાં લક્ષણોની સમાનતા નથી. હવે આવી જ રીતે આપણે વનસ્પતિના ઉદાહરણોને પણ એક સાથે લઈ લઈએ. જો સોલેનમ ટ્યુબરોઝમ એટલે બટાકા, સોલેનમ મેલોન્જીના એટલે રીંગણા, સોલેનમ નાઇગ્રમ એટલે પીલુડી, આ ત્રણેયનો સમાવેશ એક જ પ્રજાતિ સોલેનમમાં થાય છે. બીજી પ્રજાતિ છે ધતુરા મેટલ એટલે ધતુરો અને પેટુનિયા એટકિન્સિયાના એટલે પેટુનિયા. તો અહીંયા આપણી પાસે 3 પ્રજાતિઓ છે, સોલેનમ, ધતુરા અને પેટુનિયા. પણ આ ત્રણેય પ્રજાતિઓ છે એ લક્ષણોમાં સમાનતા ધરાવે છે, માટે ત્રણેય પ્રજાતિ સોલેનમ, ધતુરા અને પેટુનિયાનો સમાવેશ આપણે એક જ કુળ સોલેનેસીમાં કર્યો. પણ જુઓ, આઇપોમિયા બટાટાસ એટલે શક્કરિયા, તો એ સોલેનેસી કરતાં અલગ લક્ષણો ધરાવે છે, માટે એમનો સમાવેશ આપણે જુદા કુળ કોન્વોલ્યુલેસીમાં કર્યો. અને આગળ જતા કુળ સોલેનેસી અને કુળ કોન્વોલ્યુલેસી બંનેનો સમાવેશ આપણે એક જ ગોત્ર પોલિમોનિયલ્સમાં કર્યો. તો આવી રીતે આપણે બધા નામોને એક સાથે જોઈ લઈએ, જેથી કરીને યાદ રાખવામાં સરળતા રહે. વર્ગીકરણની કક્ષાઓને સમજવા માટે આપણને થોડાક વધારાના ઉદાહરણો પણ આપ્યા છે, જેમ કે આપેલા કોષ્ટકમાં જુઓ, મનુષ્ય, ઘરમાખી, આંબો અને ઘઉં એમ 4 સજીવોની વર્ગીકરણની અલગ અલગ કક્ષાઓ આપણને દર્શાવેલ છે. પહેલું ઉદાહરણ લઈએ, મનુષ્ય. તો મનુષ્યનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ સેપિયન્સ. પણ હા, જુઓ દોસ્તો, અહીંયા હોમો મનુષ્યની પ્રજાતિ છે. પ્રથમ સેપિયન્સ છે એ મનુષ્યની જાતિ દર્શાવે છે, જ્યારે બીજું સેપિયન્સ મનુષ્યની ઉપજાતિ દર્શાવે છે. તો અહીંયા મનુષ્યની જાતિ અને ઉપજાતિ બંનેનું નામ સેપિયન્સ જ છે. તો આધુનિક મનુષ્યનું નામ થશે હોમો સેપિયન્સ સેપિયન્સ. તો મનુષ્યની પ્રજાતિ કઈ થઈ? હોમો. એવી જ રીતે મનુષ્યનું કુળ છે એ હોમો પ્રજાતિ ઉપરથી જ હોમોનીડી, ગોત્ર પ્રાઇમેટા, વર્ગ સસ્તન અને સમુદાય થશે મેરુદંડી. ઘરમાખીનું ઉદાહરણ જુઓ. ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ છે મસ્કા ડોમેસ્ટિકા. તો પ્રજાતિ કઈ થશે? મસ્કા. કુળ મસ્કા ઉપરથી જ મસ્કીડી, ગોત્ર ડિપ્ટેરા, વર્ગ કીટક અને સમુદાય થશે સંધિપાદ. આંબાનું ઉદાહરણ જોઈએ. તો આપણે જાણીએ છીએ આંબાનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. તો પ્રજાતિ થશે મેન્જીફેરા. આંબાના કુળનું નામ છે એનાકાર્ડિયેસી. ગોત્રનું નામ છે સેપિન્ડેલ્સ. આંબાનો વર્ગ છે દ્વિદળી અને એનો સમાવેશ વિભાગ આવૃતબીજધારીમાં કરવામાં આવે. ઘઉંની વાત કરીએ તો ઘઉંનું વૈજ્ઞાનિક નામ છે ટ્રિટિકમ એસ્ટિવમ. તો પ્રજાતિ થશે ટ્રિટિકમ. ઘઉંનો સમાવેશ કુળ પોએસીમાં કરવામાં આવે અને પોએસી ઉપરથી જ ગોત્રનું નામ આપવામાં આવ્યું છે પોએલ્સ. ઘઉંનો વર્ગ છે એકદળી અને વિભાગ છે આવૃતબીજધારી. તો અહીંયા આપણને વર્ગીકરણની કક્ષાઓ સમજવા માટે આ 4 વધારાના ઉદાહરણો પણ આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વર્ગીકરણની કક્ષાઓનો પરિચય મેળવ્યો.
જાતિથી ઉપર તરફ જતા જાતિ, એનાથી મોટી કક્ષા પ્રજાતિ, પ્રજાતિથી મોટી કક્ષા કુળ, કુળથી મોટી કક્ષા ગોત્ર, ગોત્રથી મોટી કક્ષા વર્ગ, વર્ગથી મોટી કક્ષા સમુદાય કે વિભાગ અને સૌથી મોટી કક્ષા સૃષ્ટિ. એમ 7 ફરજિયાત કક્ષા કે મુખ્ય કક્ષાઓનો આપણે પરિચય મેળવ્યો. દોસ્તો, અહીંયા આપણને ઘણા બધા વૈજ્ઞાનિક નામો આપેલા છે અને એ વૈજ્ઞાનિક નામો તમને સરળતાથી યાદ રહે એટલા માટે આપણે એને અલગ તારવીને પણ જોયા. પણ આ વૈજ્ઞાનિક નામો છે એનું વારંવાર પુનરાવર્તન કરતા રહેજો. રોજે થોડો સમય ફાળવી અને આ નામો ઉપર એક નજર કરી જવાની, તો આ નામો છે સરળતાથી યાદ રહેશે અને અઘરા નહીં લાગે. પણ જો એક વખત તમે એને પાકા કર્યા પછી જો લાંબો સમય એને જોઈશો નહીં કે એનું રિવિઝન નહીં કરો તો એ ધીમે ધીમે ભૂલાવા માંડશે. એટલે એક વખત આજે તમે આ બધા નામો પાકા કરી લો તો પાછા એને 2 દિવસ પછી, 3 દિવસ પછી એમ વારંવાર આ નામો ઉપર નજર કર્યા કરવી, જેથી કરીને તમને સરળતાથી યાદ રહી જશે. તો આપેલા વૈજ્ઞાનિક નામો છે સજીવોના, એમને ખાસ યાદ રાખજો. એ ઉપરાંત કુળ કે ગોત્રોના નામ જે આવે છે એમને પણ યાદ રાખજો અને વારંવાર એનું રિવિઝન કરજો દોસ્તો. આવતા વખતે ચેપ્ટરનો છેલ્લો મુદ્દો છે વર્ગીકરણીય સાધનો. એની ચર્ચા સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.